જો એના પછી એક આપણે ઉદાહરણ છે ચર્ચા કરશું. ઉદાહરણ નંબર 2.10. જો અંદર રકમ છે એ બુકમાં આપેલી છે. ખાસ કરીને જ્યારે આપણે ઉદાહરણની ચર્ચા કરતા હોય ત્યારે બુક છે જોડે રાખો. હવે જો એમાં કીધું છે કે બે અવરોધ છે R1 અને R2 એ આ રીતે આપેલા છે. વિદ્યુત અવરોધ સમજો. એ અવરોધને જ્યારે શ્રેણીમાં અને સમાંતર જોડવામાં આવે છે તો ત્યારે એનો સમતુલ્ય અવરોધ શોધો. અને તમને એક આ વસ્તુ અંદર રકમમાં આપેલી છે એનો તમારા દાખલામાં ઉપયોગ કરવાનો છે. તો પહેલા જે છે આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. તો બે અવરોધો મિત્રો જ્યારે શ્રેણીમાં હોય, 10મા ધોરણમાં વસ્તુ આવી ગઈ છે. તમે વિદ્યુત પ્રવાહ જે ચેપ્ટર ભણ્યા 10મા ધોરણમાં એમાં ઓહમનો નિયમ આવતો V = I × R. R એટલે વિદ્યુત અવરોધ. અને જ્યારે બે અવરોધ શ્રેણીમાં હોય, સમાંતરમાં હોય ત્યારે એના સૂત્રો આવતા. પહેલા જ્યારે બે અવરોધ શેમાં છે? શ્રેણીમાં. તો એનો સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય R બરાબર R1 + R2. મતલબ આ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનો સરવાળો. ખ્યાલ આવે છે કે નહીં? તો એમાં જો R1 ને R2 આપેલા છે તો અહીંયા કિંમત મૂકી દઈશું 100 ± 3 પ્લસ R2 ની કિંમત છે 200 ± 4. તો આની આપણે ગણતરી કરી તો 100 + 200 એટલે 300 ± આ નિરપેક્ષ ત્રુટિ થઈ. R1 છે ને એમાં નિરપેક્ષ ત્રુટિ. જો આ ખાસ વસ્તુ યાદ રાખજો. આ જે લખ્યું છે 100 ± 3 એમાં હું R1 કહું ને તો આને તમારે આની સાથે સરખાવવાના. જો R1 ± ડેલ્ટા R1 આને આની સાથે સરખાવવાના. R2 ± ડેલ્ટા R2. તમને આ R1 ને R2 ની જે મૂલ્યો અંદર આપેલા છે રકમમાં એમાં એવું કે R1 કેટલા? તો કે 100. સમજજો બરાબર. R1 ઈ કેટલા થાય? તો કે 100. તમને એમ કે ડેલ્ટા R1 કેટલા? તો કે આ ડેલ્ટા R1 એટલે કયા? તો કે આ 3. તમને એમ કે R2 કેટલા? તો કે 200. અને ડેલ્ટા R2 કેટલા? તો કે 4. કારણ કે આપણે અગાઉ જ વાત કરેલી છે કે તમે કોઈ પણ ભૌતિક રાશિને આ એક જ વસ્તુ મગજમાં રાખવાની. કોઈ પણ ભૌતિક રાશિ A છે ને આ રીતે લખાય હંમેશા. જેમાં જે પહેલા અહીંયા જે લખો છો એને એનું સાચું મૂલ્ય કહેવાય, વાસ્તવિક મૂલ્ય. અને પ્લસ ઓર માઈનસ કરીને જે ડેલ્ટા એ લખો છો એ ડેલ્ટા એને એના અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ કહેવાય. શું કહેવાય મિત્રો? નિરપેક્ષ ત્રુટિ. અને નિરપેક્ષ ત્રુટિ છે એ શું છે આપણે આગળ ભણી ગયા છે. આગળ તો હવે તમે ખાસ જોજો કે જ્યારે તમે બે ભૌતિક રાશિનો સરવાળો કરો છો, આ બેનો આપણે સરવાળો કરીશું તો જે આ બેના સરવાળાથી ઉદ્ભવતી ત્રુટિ કઈ? તો કે બેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. અને બાદબાકી હોય ને તોય સરવાળો કરવાનો. અહીંયા કોઈ પ્રશ્ન નથી. આ તો મેં તમને સમજાવ્યું કે તમારે બે અવરોધનો સરવાળો કરવાનો. એટલે 3 અને 4 નો આ સરવાળો કરીને લખવાનો 7. આ જવાબ આપો. ખ્યાલ આવે છે કે નહીં? તમને એમ કે બે અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો? તો 300 ઓહમ. આ ખાસ ધ્યાન રાખજો. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું? તો કે 300 ઓહમ. હવે એમાં જે પ્લસ ઓર માઈનસ છે 7, ઈ 7 શું છે? તો કે ડેલ્ટા R ની કિંમત. જેમ અહીંયા આપણે લખ્યું ને એમ અહીંયા લખી શકો છો. કઈ રીતે? આને હું આ રીતે લખી શકું R પ્લસ ઓર માઈનસ ડેલ્ટા R. તમને ક્યારે R કે R એટલે શું? તો કે આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. એની કિંમત કેટલી? તો કે 300. તો ડેલ્ટા R એટલે શું? તો કે જ્યારે બેનું શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવો છો તો એ સમતુલ્ય અવરોધની નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા R ની કિંમત કેટલી થાય? 7 ઓહમ. એનો મતલબ એવો થયો કે આ જે અવરોધનું મૂલ્ય હોય, શોર્ટમાં સમજો, આ જે સમતુલ્ય અવરોધ હોય એની કિંમત બે મૂલ્યોની વચ્ચે હોય. એક મૂલ્ય કયું? તો આને તમે પ્રશ્ન લઈ લો. પહેલું 300 + 7 એટલે 307 ઓહમ. બીજું મૂલ્ય કયું? તો કે 300 - 7 એટલે 293 ઓહમ. એટલે જે અવરોધની કિંમત હોય 293 અને 307 એની વચ્ચે હોય. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે પ્લસ ઓર માઈનસ એ મૂલ્યમાં 7 જે છે એમાં ત્રુટિ છે.
એ 7 જે છે એમાં શું દર્શાવે છે? ત્રુટિ. આગળ હવે જેમ આપણે શ્રેણી જોડાણની વાત કરી એ રીતે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે સમજો બરાબર. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ તો આ રીતે મળેલું સૂત્ર. એને આપણે r ડેશ કહીશું કારણ કે અહીંયા r કહી દીધું એટલે અલગ પડે એટલા માટે. શ્રેણી જોડાણની વાત કરી. હવે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ તો એનું સૂત્ર 1/r' = 1/r1 + 1/r2. આમાં ડિફરન્સ ખાસ સમજજો. આ બે સરવાળો છે અને અહીંયા બેના વ્યસ્ત કરીને સરવાળો 1/r1 + 1/r2 આ ફોર્મ્યુલા છે અને આ રકમમાં આપેલું છે. આગળ હવે આના માટે તમારે આનો ઉપયોગ કરવાનો છે. એક આ સૂત્રનો શું? તો કે ડેલ્ટા r' છેદમાં r' સ્ક્વેર બરાબર ડેલ્ટા r1 છેદમાં r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 છેદમાં r2 સ્ક્વેર. આનો ઉપયોગ કરીને ગણતરી કરવાની. પણ મિત્રો ખાસ સમજજો કે જ્યારે તમે આનો ઉપયોગ કરો છો તો એમાં બધી વસ્તુની તમને કિંમત ખબર હોવી જોઈએ. અહીંયા જે r' છે એનો સ્ક્વેર આ સમજો ખાસ. r' એનો સ્ક્વેર તો તમારે r' પહેલા આના ઉપરથી મેળવવો પડે. તો એના માટે તમારે એમાં કિંમત મૂકવી પડશે જે તમને અંદર આપેલી છે r1 ને r2 ની કિંમત. તો જો 1/r' બરાબર r1 એટલે કેટલા? તો કે r1 ની કિંમત 100 પ્લસ 1/r2 ની કિંમત કેટલી? તો કે 200 બરાબર. આ સામે મલ્ટીપ્લાય થઈ જાય, આ સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 300 છેદમાં 200 ગુણ્યા 100 થાય. એમાંથી આ બે કેન્સલ થઈ જાય મીંડા એટલે 3 ના છેદમાં 200. પણ આપણે r' મેળવવાનું છે એટલે કે r' કેટલા આવે? તો કે 200 ના છેદમાં 3. આ ખાસ ધ્યાન રાખજો. 1/r' બરાબર 3 ના છેદમાં 200. તો r' બરાબર શું થાય? એનું વ્યસ્ત 200 ના છેદમાં 3 એટલે જવાબ આવશે મિત્રો 66.6 ઓહમ. કોની કિંમત મળી? r'. હવે આના ઉપરથી ડેલ્ટા r' મેળવવા છે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. અહીંયા જો ડેલ્ટા r' લખવા છે તો શું કરવાનું? r' સ્ક્વેર આ છેદમાં છે સામે મલ્ટીપ્લાય કરી નાખો એટલે આ રીતે થાય r' સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r1 છેદમાં r1 સ્ક્વેર પ્લસ હજી આ મલ્ટીપ્લાય થશે r' સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r2 છેદમાં r2 સ્ક્વેર બરાબર. કિંમત મૂકશો સિમ્પલ. ખ્યાલ આવે છે કે નહીં? હમણાં જેમ આપણે r બરાબર શું લખ્યા? તો કે r ± ડેલ્ટા r. તો હવે સમાંતર જોડાણ માટે આપણે આ મેળવવું પડશે ને. સમાંતર જોડાણની વાત કરશું તો સમાંતર જોડાણ માટે આપણે કહેશું કે r' ± ડેલ્ટા r. કારણ કે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધને શું કીધું છે? r'. ખ્યાલ આવે છે કે જેમ અહીંયા હતું ને r ± ડેલ્ટા r શ્રેણી જોડાણ. સમાંતર જોડાણ માટે શું? તો કે r' ± ડેલ્ટા r'. એમાં r' ની કિંમત આપણને મળી ગઈ. સમજજો બરાબર. r' ની કિંમત મળી ગઈ કેટલી? 66.6 ± હવે શું મેળવવાનું રહ્યું? ડેલ્ટા r'. તો ડેલ્ટા r' આના ઉપરથી મળશે. આમાં હું કિંમત મૂકી દઈશ. અહીંયા r' ની સ્ક્વેર છે અને r' એટલે કેટલા? તો કે 66.6 એનો સ્ક્વેર છેદમાં r1 સ્ક્વેર. r1 એટલે 100 તો 100 છે એનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r1. આ ડેલ્ટા r1 એટલે કેટલા? 3 તો ગુણ્યા 3 પ્લસ r' સ્ક્વેર એટલે 66.6 એનો સ્ક્વેર છેદમાં r2 સ્ક્વેર. r2 એટલે આ 200 છે એનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r2. ડેલ્ટા r2 એટલે આ 4. જો આ ડેલ્ટા r2 એટલે કેટલા? 4. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર આવશે 1.8 ઓહમ. કેલ્ક્યુલેશનમાં કેલ્ક્યુલેશન કરી નાખજો. આપણે ડાયરેક્ટ લખ્યું ડેલ્ટા r' ની જે કિંમત છે મિત્રો એ કેટલી મળી આપણને? 1.8 ઓહમ. એટલે હવે અહીં લખી શકાય તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કે તો એ કઈ રીતે લખવાનો? તો કે 300 ± 7 ઓહમ
સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કે તો એ કઈ રીતે લખવાનો તો કે 66.6 ± 1.8 ઓહ્મ. આ આપણા બંને આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ત્યાં સુધી છે મિત્રો આ જે બોર્ડ ઉપર છે એકવાર ધ્યાનથી જોઈ જાઓ અને જે વસ્તુ તમારે લખવાની હોય એ તમે લખી શકો છો. હવે જો એના પછીનો જે આપણો દાખલો છે ઉદાહરણ નંબર 2.12 તો એમાં તમને કીધું છે રકમ છે હું વાંચું છું એમાં ધ્યાન આપશો. સાદા લોલકના દોલનનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ કેપિટલ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે. એટલે કે ટૂંકમાં g ના માપનમાં સ્મોલ g એટલે આ ગુરુત્વ પ્રવેગ એના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ શોધો. હું તમને સિમ્પલ આ રકમ સમજાવું છું કે તમને આમાં એવું કીધું છે કે એક સાદા લોલક હોય એના દોલનનો આવર્તકાળ આ સૂત્ર દ્વારા હોય છે. સૂત્રમાં આ જે L છે ની લંબાઈ દર્શાવો. એની રચના આગળ આવશે એક ચેપ્ટરમાં પણ અત્યારે આ સૂત્ર ખાલી સમજો. L એટલે લંબાઈ, G એટલે ગુરુત્વ પ્રવેગ 9.8 આપણને ખ્યાલ છે અને T એટલે આવર્તકાળ. તો આ દોલકના આવર્તકાળનું સૂત્ર છે આવર્તકાળ. એમાં તમને લંબાઈ વિશે અંદર કીધું છે અને આવર્તકાળ વિશે માહિતી આપી છે. એટલે કે આ આવર્તકાળ અને લંબાઈ અંદર રકમમાં આપી દીધા છે. સમજ. તમારે g ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવવાની. તમને અંદર એવું કીધું છે કે g નું જે મૂલ્ય છે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય એ કેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવે. એટલે ઇનડાયરેક્ટલી તમને એવું કહે છે કે g ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી. સમજ. તો આપણે g ના માપનમાં ત્રુટિ મેળવવાની છે તો g ને આ કરતા બનાવવો પડે. એટલે હવે આનું સૂત્રનું શું કરીશ તો કે બંને બાજુ વર્ગ કરી નાખો. આપણે g ને કરતા બનાવવા છે એટલા માટે બંને બાજુ વર્ગ કરતા આની બંને બાજુ વર્ગ કરી એટલે શું થાય તો કે t² બરાબર 4π² * L/g. વર્ગમૂળ નીકળી જશે ને વર્ગ થાય g ને કરતા બનાવી બરાબર અહીંયા શું થશે તો કે 4π² * L/T². હવે આ જે છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. સમજજો બરાબર. આને સમીકરણ નંબર 1 નામ આપી દો આગળ. હવે આપણને જે જે મૂલ્યો આપેલા છે લખી દો. તો અંદર રકમ છે ફરીવાર જોઈએ આપણે. શું કીધું છે તો કે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે. 1 mm ની ચોકસાઈ એટલે કે ડેલ્ટા L શબ્દ ખાસ સમજજો. 1 mm ની ચોકસાઈ સાથે લંબાઈ માપવાની છે એટલે તમને એમ કહે છે કે ડેલ્ટા L લંબાઈમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ થઈ. ખ્યાલ આવે છે કે નહીં? ડેલ્ટા L ની કિંમત 1 mm આપેલી છે એટલે કે 0.1 સેન્ટીમીટર થાય. ખ્યાલ આવે છે? આગળ લંબાઈનું મૂલ્ય આટલી ચોકસાઈથી લંબાઈ માપતા લંબાઈ કેટલી મળે છે તો કે 20 સેન્ટીમીટર. એટલે કે લંબાઈ જે છે 20 ± 0.1 સેન્ટીમીટર છે. શોર્ટમાં આવું કહેવાય. આગળ એક ઘડિયાળ છે કાંડા ઘડિયાળ એની વિભેદન શક્તિ 1 સેકન્ડ છે એટલે કે ડેલ્ટા t. સમય ની નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા t કેટલા છે 1 સેકન્ડ. તો જેમ આપણે લંબાઈ કીધી એમાં સમય મેળવવાનો થશે. ખ્યાલ આવે છે કે નહીં? એના માટે તમને અંદર આગળ કીધું છે કે ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો હોય છે. હવે આ વસ્તુ ખાસ સમજજો. આવર્તકાળ એટલે શું તો કોઈ પણ દોલક છે એને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. કોઈ પણ દોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એને આવર્તકાળ કહેવાય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ.
તમને રકમમાં એવું કીધું છે કે 100 દોલનો માટે 90 સેકન્ડ જેટલો સમય લાગે. 100 દોલનો માટે 90 સેકન્ડ જેટલો સમય લાગે. ત્રિરાશિ મૂકું, દોલનો સામે સમય. 100 દોલનો માટે લાગતો સમય કેટલો? તો કે 90 સેકન્ડ. આપણે આવર્તકાળ મેળવવો છે. તો આવર્તકાળ એટલે શું? તો કે 1 દોલન માટે લાગતો સમય કેટલો? તો t જે છે કઈ રીતે મળે? તો આ સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 90 ના છેદમાં 100. પણ મુદ્દો આ નથી મિત્રો. હું તમને સમજાવવા શું માંગુ છું કે જ્યારે તમારે આવર્તકાળ મેળવવાનો હોય તો એનું સાદું સૂત્ર લખી નાખો. આવર્તકાળ બરાબર કુલ સમય છેદમાં દોલનોની સંખ્યા. કુલ સમયને આપણે કહેશું t. કેટલો છે? તો કે 90 સેકન્ડ. કુલ t 90 સેકન્ડમાં દોલનો કેટલા થાય છે? તો કે n. એટલે કે t ના છેદમાં n. આ સામાન્ય ફોર્મ્યુલા છે. કોઈ પણ જગ્યાએ તમને કીધું હોય કે 500 દોલનો 1 મિનિટમાં પૂરા થાય છે તો એનો આવર્તકાળ કેટલો? તો સિમ્પલ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 ના છેદમાં 500 એ તમારો જવાબ આવર્તકાળ. એટલા માટે આવર્તકાળ t બરાબર થશે સ્મોલ t જે કુલ સમય કહેવાય અને n એટલે શું? આ સ્મોલ n તો કે દોલનોની સંખ્યા. હવે આ t છે આવર્તકાળ દર્શાવે તો આના ઉપરથી આવું લખાય ડેલ્ટા t બરાબર ડેલ્ટા સ્મોલ t છેદમાં n. હવે ડેલ્ટા n નો લખાય કારણ કે n કોઈ ભૌતિક રાશિ નથી. n શું છે? એક સંખ્યા. ડેલ્ટા t અને ડેલ્ટા સ્મોલ t આ બે ભૌતિક રાશિ છે કારણ કે બે સમય દર્શાવે છે. હવે હું શું કરીશ? આ બેનો ગુણોત્તર લઈ લઉં એટલે આવું થાય ડેલ્ટા t ના છેદમાં t બરાબર એના છેદમાં t ના છેદમાં n. એટલે n કેન્સલ તો આપણો જવાબ આવ્યો ડેલ્ટા સ્મોલ t ના છેદમાં t. એટલા માટે જ્યાં ડેલ્ટા કેપિટલ છેદમાં t હોય ત્યાં તમે ડેલ્ટા સ્મોલ t ના છેદમાં t છે લખી શકો. અને t એટલે શું? સ્મોલ t. ડેલ્ટા t એટલે હવે તમને ખબર પડી ગઈ છે. ડેલ્ટા t એટલે શું? તો કે 1 સેકન્ડ. અને કુલ સમય t એટલે કુલ સમય કેટલો છે? 90 સેકન્ડ. હવે સિમ્પલ આના ઉપરથી આપણે g ના માપનમાં પ્રતિશત ત્રુટિ મેળવીશું. જો હવે સમીકરણ 1 નો ઉપયોગ કરીશું. સમીકરણ 1 પરથી હું ફરીવાર આ સમીકરણ અહીંયા લખું છું 4π² L છેદમાં t². જેમાં આપણે પ્રતિશત ત્રુટિ મેળવીશું તો એ પ્રતિશત ત્રુટિ માટે પહેલા સાપેક્ષ ત્રુટિ મેળવવી પડે અને એના માટે આપણે જે અગાઉ ભણી ગયા કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઘાતાંકવાળી ભૌતિક રાશિમાં જ્યારે ત્રુટિની વાત હોય ત્યારે આપણે કઈ રીતે ગણતરી કરીશું. ખાસ કરીને આપણે જે ઘાતાંકવાળી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટિ થિયરી ભણી ગયા બુકમાં જોઈ લેવાનું. તો એના ઉપરથી હું અહીંયા આ રીતે લખીશ. g માં સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા g ના છેદમાં g. આ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે. ખ્યાલ આવે છે કે નહીં? g ઉપરથી કઈ રીતે મેં લખ્યું? ડેલ્ટા g ના છેદમાં g બરાબર આ 4π² એક અચળ છે. એ કોઈ ભૌતિક રાશિ નથી એટલે એને તમારે બાકાત કરવાની. આના ઉપરથી આપણે લખશું નહીં. અંશમાં l છે એટલે શું લખાય? તો કે ડેલ્ટા l ના છેદમાં l પ્લસ અહીંયા ભાગાકારનો નિયમ એપ્લાય થશે. જુઓ તમે ખાસ a ના છેદમાં b એટલે ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. વધારામાં અહીંયા t ની શું છે? ઘાત. એટલે ઘાતનો નિયમ આગળ લાગુ પડે. t ની કેટલી ઘાત છે? તો કે 2. એ ઘાત આગળ આવી જાય અને અહીં લખવાનું ડેલ્ટા t ના છેદમાં t. ખ્યાલ આવે છે કે નહીં? આના ઉપરથી આપણે ડાયરેક્ટ કઈ રીતે લખ્યું? કોઈને પ્રશ્ન થાય તો એના માટે તમારે આગળની જે થિયરી આપણે સમજાવી છે બરાબર ખ્યાલ હોવો જોઈએ. સમજજો તો જ એક્ઝામ્પલમાં ખબર પડશે. આગળ ડેલ્ટા l ના છેદમાં l પ્લસ 2 ડેલ્ટા સ્મોલ t ના છેદમાં t થાય કારણ કે અહીંયા આપણે કઈ દીધું છે. જો હવે આમાં કઈ નથી કરવાનું, કિંમત મૂકવાની છે. તો અહીં કિંમત મૂકશી આપણે. ડેલ્ટા l એટલે શું? તો કે 20. સોરી ડેલ્ટા l એટલે 0.1. l એટલે તો કે 20 પ્લસ 2 ડેલ્ટા t એટલે કેટલા? તો કે 1 અને સ્મોલ t એટલે કેટલા? તો કે 90. આનું તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો એટલે ડેલ્ટા g ના છેદમાં g ઈ આવશે 0.03. આ હજી આપણને શું મળી? સાપેક્ષ ત્રુટિ. પ્રતિશત ત્રુટિ મેળવી છે. પ્રતિશત
ત્રુટી આ બધું જ વસ્તુ આપણે આગળ સમજાવેલ છે થિયરીમાં. પ્રતિશત ત્રુટી કઈ રીતે મળે? એકદમ સિમ્પલ, સાપેક્ષ ત્રુટીને 100 વડે ગુણી નાખો એટલે ટકાવારીનો જવાબ આવે ડેલ્ટા g ના છેદમાં g ગુણ્યા 100% બરાબર 0.03 ગુણ્યા 100 કરી નાખો એટલે તમારો જવાબ આવશે 3%. g ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી કેટલી થાય? 3%. એટલે g નું માપન છે એમાં ચોકસાઈ ક્યાં સુધી નક્કી કરવામાં આવે તો કે 3% સુધી. એના સાચા મૂલ્યમાં પ્લસ ઓર માઈનસ સમજજો પ્લસ ઓર માઈનસ 0.03 એટલે કે 3% જેટલું મૂલ્ય પ્લસ હોઈ શકે અથવા તો માઈનસ હોઈ શકે. ખ્યાલ આવે છે? તો અહીંયા ક્યાં દાખલો છે મિત્રો પૂર્ણ થયો. તો બોર્ડ ઉપર છે એકવાર તમે ધ્યાનથી જોઈ લો, આપણે નેક્સ્ટ પછી ચર્ચા કરી. હાલો એના પછી આપણે એક ઉદાહરણની ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયનો દાખલો છે 2.10. હવે આ દાખલો ગણતા પહેલા તમારે ખાસ કરી સાર્થક અંકો નક્કી કરવાના જે નિયમો છે એકવાર જોઈ લેવા, અથવા જે આપણે અગાઉ એક વિડિયો પણ આપણે મૂકેલ છે સાર્થક અંકો પાઠ નંબર 517 માં સાર્થક અંકોની સંખ્યા અથવા સાર્થક અંકો શું છે એ આખા ટોપિક ઉપર એક વિડિયો સરસ બનાવેલ છે. આપણે એ વિડિયો એકવાર તમે ધ્યાનથી જોઈ લો એટલે તમને સાર્થક અંકો નક્કી કરવાનો કોઈ પણ પ્રશ્ન આવડે, x y z કોઈ પણ પ્રશ્ન એ ગમે ત્યાંથી કેમ નથી પૂછતા તે આવડો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આપણે સ્વાધ્યાયની દાખલાની વાત કરી જો તો એ દાખલામાં છે એ બરાબર સમજતા જજો. તમને એવું કીધું છે કે આ બધામાં સાર્થક અંકોની સંખ્યા નક્કી કરો જેટલા ઉદાહરણ આપેલા છે. પહેલું a ની આપણે વાત કરી કે એમાં તમને એક ભૌતિક રાશિ આપેલી છે 0.007 મીટર સ્ક્વેર. તમને એ ખબર પડી જવી જોઈએ કે આ કઈ ભૌતિક રાશિ હશે. મીટર સ્ક્વેર કોનો એકમ હોય તો કે ક્ષેત્રફળનો. જો કે અહીં જરૂર નહીં પડે પણ તમને સમજાવવા માટે. ક્યાંય તમને એવું નહીં કીધું હોય, સમજજો એક ઉદાહરણ આપો, કોઈ જગ્યાએ તમને એવું નહીં કે આ 0.07 છે એમાં સાર્થક અંકો કેટલા, બરાબર ખાસ સમજજો. 0.07 માં સાર્થક અંક કેટલા તો આ પ્રશ્ન જ ખોટો થાય. કારણ કે 0.07 એની પાછળ કોઈ એકમ છે તો કે ના, તો એ ભૌતિક રાશિ નથી. ખ્યાલ આવ્યો કે હવે સાર્થક અંકો એટલે શું? ભૌતિક રાશિ હોવી જોઈએ એના સાર્થક અંકો હોય. કોઈ સંખ્યાના સાર્થક અંકો નથી. આ મેં લખ્યું 0.07 એટલે કે જેમ્સ બોન્ડ 007 તો એ કોઈ ભૌતિક રાશિ નથી. એ એક ડિજિટ છે, એક અંક છે. તો એમાં સાર્થક અંકનો કન્સેપ્ટનો ઉપયોગ ન થાય. સાર્થક અંકોના કન્સેપ્ટનો ઉપયોગ કરવા માટે પહેલા તો એ ભૌતિક રાશિ હોવી જોઈએ. લંબાઈ, દળ, સમય, કદ આ બધી જ વસ્તુ. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે ખાસ એનો એકમ જોવાનો. જો એ આપેલો હોય ને તો જ સાર્થક અંકોની ગણતરી થાય ને ન થાય એ પ્રશ્ન જ ખોટો પડે. આગળ આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી તો સમજો કયો નિયમ આવશે તો એ 5 નિયમમાં ચોથો નિયમ કે જો સંખ્યા 1 કરતા નાની હોય, 1 કરતા નાની છે અને સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે તો દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે આ 0.007 માં આ ત્રણ આગળના 0 છે સાર્થક અંક થાય નહીં. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી તો સંખ્યા છે 1 અને કયા સાર્થક અંક તો થાય 7. આમાં સાર્થક અંકની સંખ્યા પૂછે તો એ કયો સાર્થક અંક તો કે 7 નો છે આ સાર્થક અંક થાય. પણ માની લો કે આ જ ઉદાહરણમાં તમને આવું કે 0.0070 મીટર સ્ક્વેર તો સાર્થક અંકની સંખ્યા કેટલી તમારે જાતે કહેવાનું. કોમેન્ટ બોક્સમાં છે તમારે લખવાનું. ખ્યાલ આવે છે કે આગળ બીજું ઉદાહરણ આપ્યું છે કિલોગ્રામ છે એટલે કઈ ભૌતિક રાશિ તો કે દળ 2.64 × 1024 કિલોગ્રામ. આમાં સાર્થક અંક કેટલા એટલે ઘણા વિદ્યાર્થીઓ આમાં મૂંઝવણ અનુભવે કે સાહેબ 2.64 ગુણ્યા પાછી 10 ની કેટલી ઘાત છે 24 ઘાત. હું તમને એક સિમ્પલ સમજાવું છું. જો 2.3 ગુણ્યા 10 ની 2 ઘાત 24 ને મારો ગોળી આપણે આવું લખ્યું કિલોગ્રામ.
આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? તો પહેલા આપણે શું કરી કે 10 ની 2 ઘાત એટલે 100, તો એ 100 ને આ 2.3 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે કેટલા થાય? તો કે 230 કિલોગ્રામ થાય. ખ્યાલ આવે છે કે નહીં? 230 કિલોગ્રામ. હવે તમને આમાં એમ કે સાર્થક અંક છે મિત્રો એની સંખ્યા કેટલી? તો નિયમ નંબર 3 કે દશાંશ ચિહ્ન વગરની જે સંખ્યા હોય એમાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો નથી. અંતિમ શૂન્યેતર અંક એટલે કયો થયો? તો કે 3. એની પછીના શૂન્યાંકો એટલે કે આ 0 આવે. ઈ શૂન્યાંકો સાર્થક અંકોમાં ગણતરી કરવાની થાય નહીં. એટલે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? તો કે 2. કઈ? તો કે 2 અને 3. તો એના ઉપરથી શોર્ટમાં ખબર પડી જાય કે 10 ની જે અહીંયા ઘાત આવશે ઈ 10 ની ઘાત એટલે એટલા 0. ખ્યાલ આવે છે કે નહીં? અને એટલા 0 કોની પાછળ લાગે? તો કે આ જે 3 છે એની પાછળ લાગતા જાય. તમે જુઓ કે 3 છે એની પાછળ આ 0 લાગતા જાય. ઈ ગમે એટલા હોય, x y z. સિમ્પલ. તો આપણે આવા પ્રશ્નોમાં ખાસ ધ્યાન શું રાખવાનું કે ઘાત છે ગમે એટલી આપેલી હોય, આગળ જે મૂલ્ય આપેલું છે એમાં અંતિમ શૂન્યેતર અંક નક્કી કરી નાખવાનો. આમાં અંતિમ શૂન્યેતર અંક એટલે કયો? 4. તો હવે તમે વિચારો કે આ 10 ની 24 ઘાત એટલે 10 ની 24 ઘાત જેટલા જે 0 છે એ કોની પાછળ જોડાય? તો કે 4 પછી. તો આપણને ખબર છે કે 4 છે અંતિમ શૂન્યેતર અંક છે. એના પછીના જેટલા 0 હોય એને સાર્થક અંકો કહેવાના નહીં. તો આમાં સાર્થક અંક કેટલા થાય? તો કે 3. સાર્થક અંકની સંખ્યા કેટલી? તો કે 3. કયા? તો કે 2, 6 અને 4. ખ્યાલ આવે છે? નેક્સ્ટ 0.2370 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આ કદ દર્શાવે છે. ઘનતા દળના છેદમાં કદ. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો તમે જો કયો નિયમ આવશે? તો કે સંખ્યા છે 1 કરતા નાની દશાંશ ચિહ્ન વાળી, અને 1 કરતા નાની એટલે દશાંશ ચિહ્ન વાળી જોઈએ. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો હોય, પણ ઈ પહેલાના શૂન્યાંકો ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તમે જો આ દશાંશ ચિહ્નની આ તરફ જવાનું, પહેલા જમણી તરફ. ખ્યાલ આવે છે કે નહીં? જમણી તરફ જાઓ પછી જોવાનું કે શૂન્યેતર અંક છે, પ્રથમ શૂન્યેતર અંક છે કયો? તો કે 2. એની પહેલા એક 0 છે તો કે હા આ 1 છે, તો એ સાર્થક અંકમાં નહીં ગણવાનું. હજી અહીંયા આગળ 0 0 હોય તો એને સાર્થક અંકમાં નહીં ગણવાનું. પણ 2 પછી જો કોઈ 0 આવતો હોય તો એ સાર્થક અંકમાં ગણવાનું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર કન્સેપ્ટ સમજજો. 2 પહેલા જેટલા 0 આવશે એ સાર્થક અંકમાં નહીં ગણવાનું. 2 પછી જેટલા 0 આવે એ સાર્થક અંકમાં ગણવાનું. માની લો કે 0.2000 હોય તો એ 2 પછીના જે 3 0 છે એ સાર્થક અંકમાં આવે. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થાય કુલ? તો સંખ્યા થાય 4. કઈ? તો કે 2, 3, 7 અને 0 આ જવાબ. નેક્સ્ટ 6.320 જૂલ ઊર્જાનો એકમ છે જૂલ. સાર્થક અંકની સંખ્યા કેટલી? તો સિમ્પલ છે, સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે તો કે હા, અને પ્લસ બીજું શું છે? તો કે સંખ્યા 1 કરતા મોટી છે તો કે હા. તો આપણને ખબર છે કે અંતિમ શૂન્યેતર અંકની પછીના શૂન્યાંકો સાર્થક અંકો છે એમાં ગણતરીમાં લેવાના. એટલા માટે આ 2 છે ના પછીમાં જે 0 છે એને સાર્થક અંકમાં ગણવાનું. તો સાર્થક અંકની સંખ્યા કેટલી થાય જો? તો સાર્થક અંકની સંખ્યા થાય 4. કઈ? તો કે 6, 3, 2 અને 0. આગળ 6.032 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બે શૂન્યેતર અંક વચ્ચેના જે શૂન્યાંકો હોય ઈ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય. બે શૂન્યેતર અંકો વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો હોય. બે શૂન્યેતર અંકો એટલે કયા? તો કે 6 અને 2. એની વચ્ચેના શૂન્યાંકો એટલે એક જ શૂન્ય અત્યારે આપેલો છે તો એ સાર્થક અંક હોય. એટલે કુલ સાર્થક અંકોની સંખ્યા કેટલી આમાં? તો કે 4. કઈ? તો કે 6, 0, 3 અને 2. આ આપણો જવાબ. નેક્સ્ટ સિમ્પલ એકદમ. શું કીધું છે? 0.0006032 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ જ આપેલું છે. ફરીવાર દશાંશ ચિહ્ન વાળી સંખ્યા 1 કરતા નાની
કયો નિયમ આવશે તો કે ચોથો નિયમ સાર્થક અંકો નક્કી કરવાનો એક કરતા નાની સંખ્યા હોય દશાંશ ચિહ્ન વાળી હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના જે શૂન્યાંકો છે એ સાર્થક અંકો હશે નહીં પણ એની પછી જો કોઈ શૂન્યાંક આવતો હોય તો એ સાર્થક અંક હોય એટલા માટે આમાં સાર્થક અંકની સંખ્યા થશે 4 અને કઈ કઈ તો કે 6 0 3 અને 2 ધેટ્સ ઓલ તમને કોઈ પણ આપેલી રકમ નિયમ એકદમ કન્સેપ્ટ બરાબર મગજમાં ક્લિયર હોય એટલે તમે કોઈ પણ એક્ઝામ્પલ છે ગણી શકો તો અહીંયા જે દાખલો છે પૂર્ણ થયો